ને બકા તો પછી આ લોકો તને જીતવા નહીં દે. એના કરતાં 80 લાખ લઈને તારી જિંદગી બનાવી નાખ. મારે કશું લેવાનું નહીં. હું તો તને સારા માટે ફોન કર્યો, પણ મારે 1 રૂપિયો લેવા નહીં તારામાંથી. મારા જિગ્નેશભાઈ, પણ મારે તમને ચોખ્ખું ચાટ તો કીધું કે મારા ગમે તે જેટલું થાય મારે પાછી ખેંચવાનું નહીં છે. મારી વાત સાંભળ, જો હારી ગયા ને પછી આ લોકો હેરાન કરશે એના કરતાં 80 લાખ લઈને આપણે લાઈફ સેટ કરી લેવાય. બધા બીજેપીમાં, બધા પોલિટિક્સમાં જો આ યજ્ઞેશભાઈ 200 કરોડના માલિક હતા, અત્યારે 4,000 કરોડના માલિક, બધા રૂપિયા માટે જ અંદર આવે છે. પછી તારી ઈચ્છા કરવું હોય તો મને કહેજે, હું ગમે ત્યારે છેડો અડાડીને તને હું છૂટું કરી દઈશ. કારણ કે 80 લાખ મળતા હોય ને બધા 80 લાખમાં તને 28,000 રૂપિયા વ્યાજ આવે બરાબર. 28,000માં તારું ઘર બી ચાલે ને બીજો ધંધો બી તું સેટ કરી શકે. અને એવું નથી આપણા હાથમાંથી આ વાત જતી રહી. નેક્સ્ટ ટાઈમ આપણે પાછા પડીશું અંદર, પાછા 5 કરોડ લઈશું. શું લે ગભરાઈ છે તું? પહેલી વારમાં 70-80 મળતો લઈને છૂટો થઈ જાય. હું તને સારા માટે કહું છું, મારે કશું લેવાનું નહીં તાજુ. કરોડ આવે ને તો મારે પાછું નહીં ખેંચવું. તમે સમજો વાતને જિગ્નેશભાઈ? તો તારી ઈચ્છા. બાકી અત્યારે જો આ ટાઈમ જે છે ને તારો, એ તાર રૂપિયા બની જશે તારા. અને પાછળ એવું નથી, પાછળ 5 વર્ષ પછી પાછી બીજી આવવાની જ છે. એમાં આપણે પાછા કૂદીશું. આપણે રૂપિયા હોય ને તો તાકાતથી કૂદે. અત્યારે આપણે રૂપિયા નથી, સમજતું. બાકી તારી ઈચ્છા. મારે યાર એક ઈચ્છા. બાકી જો એના 80 લાખ આવે ને, એના 80 લાખ આવે ને કે 70 કે 50 જે બી આપતો હોય તને, એ અત્યારે તું 5 વર્ષ સેવિંગ કર ને, પછી આપણે તાકાતથી લઈએ ને તો આપણે 10 કરોડ બી માગી શકીએ. મને 2-3 જણાએ આવી સલાહ આપી, તારું નામ મેં કોઈ નહીં આપ્યું. મને કે અત્યારે પૈસા આવતા હોય ને બસ ખેંચી જ લેવાય. બધા રૂપિયા બનાવવા માટે આમાં પડે છે. અને સમજી લે મારી વાત સામે, તું બીજેપીનું જ આમાં શું છે વર્ચસ્વ વધારે છે. કારણ કે હિન્દુત્વ માટે કામ એને કર્યું છે. મારા વોર્ડની અંદર સાંભળો મારી વાત. મારા વોર્ડની અંદર અત્યારે હાલ મહેસાણા વોર્ડ નંબર 11 ની અંદર હું અત્યારે હાલ છેલ્લા 3 થી 4 મહિનાથી કામ કરી રહ્યો છું. બરોબર છે ના? આટલું બધું જયારે સમજી લો કે ક્યારે બોલાતું ખબર છે, જયારે તમે જીતના ઉમેદવાર હો ને. એટલે આ ભાઈ મારી વાત સાંભળ, આ ઇમરાન ખેડાવાલા છે ને અમદાવાદમાં, એની સામે પેલો ઉભો હતો ને અમર પેલો છોકરો, ને જોરદાર રેલી કાઢી હતી. ભાઈને હવા હતી કે બીજેપીની સામે ફાઇટ મારી દઈ, ના નીકળી. અને પેલો છે ને 6 કરોડ આવતો હતો, 6 કરોડ બી ગયા અને સીટ બી ગઈ. એના કરતાં હું તમે 2 સલાહ આપું, એવું હતું રાત્રે શાંતિથી ફોન કર મને. 70-80 લાખમાં જો તારે વાત ના કરવી હોય તો મને કે, હું કોકના થ્રુ તને વાત કરીને ઊંચું કરાવી દઉં. બોલ, 80 લાખ રૂપિયા બગા ઓછી કિંમત નથી. વિચારી લે તું, મને શાંતિથી કહેજે. મારે કોઈ લેવા દેવા નહીં તારામાં. હું તો તને એક બ્રાહ્મણ તરીકે સલાહ આપું છું. ભલે ત્યાંજો બાજ્યો હતો ને તો ત્યાંજો અત્યારે ઉભો રહેવા આવ્યો છું. પણ જિગ્નેશ જો સમજી લે, તારી લાઈફ બની જશે. તમારે પાછળ 5 વર્ષ પછી. પણ મારે તમને શું કહું છું, તમને લાગે છે હું પૈસાને લઈને વેચી જઈશ? તમને કોઈ એંગલ આટલા વર્ષોથી તમે મને ઓળખો છો. અલ્યા તું સમજતો નથી. પૈસા માટે જ આ બધા પોલિટિક્સમાં બધા ઘૂસે છે. જો હર્ષ સંઘવી જે છે એ શું છે? આ પોલિટિક્સ જ છે બધા. આપણે જે તું આ એન્ટ્રી કરી ને, યજ્ઞેશભાઈ શું હતા, કોંગ્રેસમાંથી બીજેપીમાં આવ્યા. એના પપ્પાએ 40 વર્ષ કામ કર્યું હતું. યજ્ઞેશભાઈ લાત મારી હતી તરત જ. એ પૈસા માટે લાત મારી હતી. આ રૂપિયાનો ખેલ છે બકા. યજ્ઞેશ કાકા તમારા જોડે છે? ના, એ તો અલગ છે. હું તો બહાર ઉભો છું પેટ્રોલ ભરાવા. એવું છે? મારી વાત સાંભળ, જો તારી જિંદગીનો દસકો છે સમજી લે, 5 વર્ષ પછી આપણે છે ને 80 લાખ હોય ને એની જગ્યાએ આપણી જોડે 2 કરોડ થઈ ગયા. 2 કરોડ પછી તું ફાઇટમાં તો બીજા 10 આપણે પડાવી શકીએ. જિંદગી આમ જ ચાલશે. બાકી તારી ઈચ્છા બકા. બાકી જો આપણે હારી ગયા ને તો આ લોકો તને હેરાન કરીને જીવવા નહીં દે ને, અને તું હેરાન થઈ જઈશ. બાકી હું તને સારી સલાહ આપીશ કે 80 લાખ લઈને આપણે ઊભું થઈ જવાય. 80 લાખ એટલે બકા નાની સૂની કિંમત નથી. હું આખી જિંદગી નહીં કમાઈ શકું તો તું નહીં કમાઈ શકે. તું શાંતિથી મને વિચારીને ફોન કરું ગાડીમાં. મારી વાતનો હોબળો યાર. મારા આખા મહેસાણાની અંદર કે અત્યાર સુધી કોઈ ઉમેદવારને આટલો ઓફર નહીં મળી યાર. એ તું સમજતો નથી. એ લોકોને તારાથી ખતરો વધારે છે. પણ તમને કોની માહિતી પહોંચાડી યાર? અરે બધું મળે યાર આપણને યાર. હું યજ્ઞેશભાઈ જોડે ફરતો તો વચ્ચે. પોલિટિક્સમાં મારા ટચ નહીં હોય સમજતું. અને એ લોકો બી તને ખોટું નથી કહેતા. સત્તા તો બીજેપીની દેશ છે બધા, પણ હારીને આપણે છે ને દુશ્મન બનવું ખોટું છે. એના કરતાં રૂપિયા લઈને આપણે રાજા બનવું સારું કહેવાય. હું તને સાચી સલાહ આપું, પછી તારી ઈચ્છા. તમારું બરોબર છે, પણ યાર મારું મન નહીં કહેતું એટલે હું નહીં કરું કઈ કોઈ બી સંજોગે. હવે અરે આ ગાંડા લક્ષ્મી ઘરે આવે ને તો મોઢું ધોવા ના જવાય. સમજો તું ભાઈ? કેટલું પેટ્રોલ ભર્યું? 4000 રાખું. 1 ચાવલા લે.
પેટીએમ એક જ લીધો બાપુ અહીંયા હા કાકી બંધ કરી દે. હું તને સારી સલાહ આપું છું, બાકી તારી ઈચ્છા. તારે વાત ના કરવી હોય તો તારા ઘરે તને પૈસા આવી જશે, હું સેટિંગ કરાવી દઉં લે. બાકી જો આવો મોકો મને મળતો ને બકા તો હું જે આ મજૂરી કરું છું ને એના કરતાં બેઠા બેઠા ખાઉં ઘરે. 38,000 રૂપિયા 28,000 રૂપિયા મહિને વ્યાજ કોને કીધું યાર? અને આપણે ધંધો કરી અલગથી. બોલ તારે કરવું હોય તો તું મને શાંતિથી ફોન કર, હું તને કરાવી દઈશ. અને આપણે 70-80 લાખ જે લોકો કહે છે ને તો આપણે એક દોઢે આપણે ખેંચાવડાવીએ અને આપી બી દેશે એ રે. બોલ તું વિચારી લે, તારા મમ્મી પપ્પા જોડે તું વાત કરી લે. બાકી આમાં કેવું થશે ખબર છે કે જો હારી ગયા પછી ને બકા કોઈ તારો હાથ પકડવા કોઈ નહીં આવે. ભલે ને ગોપાલ ઇટાલિયા ગમે તે બકા મોટી વાત કરે એ કે લાઈફ ટાઈમ તને ખાવાનું પૂરું પાડે કે તને સપોર્ટ નહીં કરે. સમજી લેતી. હા હું તને મારો અનુભવ કહું છું. હું તને આપણે હારી ગયા ને બકા પછી કોઈ હાથ પકડવા નહીં આવે. એના કરતા ઇટ ઇઝ બેટર કે 70-80 લાખ ની છૂટું થઈ જવાય. પણ હવે ફોર્મ પાછું ખેંચવાનું નથી આપણે. નેક્સ્ટ ટાઈમ છે ને આપણે આના કરતા વધારે માં ફાડીશું. અત્યારે જો આપણે રૂપિયા નથી ને એટલે આપણે તૂટેલા છીએ. સમજી લેતી. અને આપણે એવું હોય ને તો એની જોડે આપણે એ તને બીજેપીમાં ટિકિટ આપવાનું ખેંચે જ ને એ લોકો તો ટિકિટ લઈ લઈશું આપણે બીજેપીમાં. મારે નહીં યાર, હોભળો મારી વાત. હું યાર પોલિટિકલ માણસ નથી, તમે સમજો વાત ને. હું પોલિટિક્સમાં છું, મારી પોલિટિકલ માણસ નથી બરાબર છે તારી વાત, પણ રૂપિયા લઈને બધા જિંદગીમાં ઊંચું આવી જવાનું. સમજી લે. બીજી વાર આપણે લડવું હોય ને તો આપણા ખિસ્સામાં 50 પેટી જોઈએ. સમજી લે તું. હું તને એમ કહેવા માંગુ છું. આપણે ક્યાં લાઈફ ટાઈમ એવું કીધું છે કે આપમાંથી અમે લોકો નહીં લડીએ. નેક્સ્ટ ટાઈમ પછી લડીશું આપણે. રૂપિયા તો હોવા જોઈએ આપણા ખિસ્સામાં. એના રૂપિયા આપણે એને મારવાનો. બાકી તારી ઈચ્છા. હું તો તને સલાહ આપી, હું તો છૂટી જઈશ. વિચારીને મને કહેજે તારે કરવું હોય હું કરાવી દઈશ તને. બરાબર. રાત્રે તારા મમ્મી પપ્પાને બધાને વિચાર લે કે 70-80 ની ઓફર આવે એક્સેપ્ટ કરી લેવાય કે તો મને કહેજે. કરી જ લેવાય હું તો કહું છું. બોલ. હલો. તું વિચારીને મને કે લોકોનું ના બર તારી જો હાર થઈ ગઈ ને બકા કોઈ ચા પીવડાવાય કોઈ નહીં આવે. આ મારા શબ્દ યાદ રાખજે તું. આ રૂપિયા હશે ને તો બધા પગે પડવા આવશે. તારી ઈચ્છા. સમજી ગયો. તારે વાત ના કરવી હોય તો મને કહેજે, હું તને શેરો પગાર દઈ અહીંયા બેઠા બેઠા. તને ઘરે પૈસા મળી જશે. બરાબર. તું તારે વિચારીને કે ના કરવું હોય તો વાંધો નહીં, અને કરવું હોય તો મને કહેજે, હું કરાવી દઈશ તને. હલો. સારું. હેલો. હું શાંતિથી વિચાર, ઉતાવળ ના કર. મારે તો હું તો કોઈને વોટ નહીં હાલતો, બીજેપીને નહીં હાલતો, નહીં કોંગ્રેસને, નહીં કોઈને. આપણે હું તો વોટ નહીં હાલતો. એટલે તું પડ્યો ને બકા તારી જિંદગી બની જાય, મારે કશું લેવાનું નહીં અંદરથી.